પૂજા ઘરમાં રાખેલો લોટો પૈસાને પાણી બનાવી દે છે। આ 3 ભૂલો ભૂલથી પણ ના કરતા લક્ષ્મી ઘરથી ચાલી જાય છે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે મંદિરમાં રાખેલો લોટો કેમ આટલો મહત્વનો છે અને તેને કઈ રીતે સાચી રીતે ઉપયોગમાં લેવો જોઈએ। સાથે સાથે આપણે એ પણ જાણીશું કે મંદિરમાં લોટો કઈ ધાતુનો હોવો જોઈએ, શું પિત્તળ, તાંબુ કે કંઈક બીજાનો। ઘણા લોકો અંગે અજાણ રીતે ભૂલો કરી બેસે છે અને પછી પસ્તાવો કરે છે। આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ ભૂલોથી કેવી રીતે બચી શકાય, કારણ કે આનાથી નુકસાન થઈ શકે છે। મંદિરમાં એક લોટો પાણી હંમેશા સાચી રીતે રાખવો જોઈએ। હવે વાત કરીએ ઘરના દીવાની। શું તમને તાંબા, લોખંડ, પિત્તળ, કાંસા, સ્ટીલ કે માટીનો દીપક રાખવો જોઈએ? સાચો દીપક ન પસંદ કરવાથી ઘરમાં પરેશાનીઓ આવી શકે છે અને દીપકની વાટની પસંદગી પણ જરૂરી છે। શું કાચો મૌલી ઠીક છે કે પછી રૂ અથવા સૂત્રનો દોરો યોગ્ય રહેશે? મિત્રો, આ બધી નાની નાની વાતોની અવગણનાથી પિતૃદોષ, ક્ષણદોષ, કાળસર્પદોષ કે ગરીબી જેવી સમસ્યાઓ થઈ શકે છે। દોસ્તો, જો તમે આ વિડીયોને વચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે અત્યારે છોડી શકો છો, પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે એવું કરશો તો લક્ષ્મી માતાનું અપમાન થશે। મિત્રો, અનેક લોકો આ સવાલ પૂછે છે કે મુખ્ય દ્વાર પર પાણી છાંટવાનો સાચો સમય અને રીત શું છે? શું તેને સ્નાન કર્યા પછી કરવું જોઈએ કે સ્નાન વગર પણ કરી શકાય? અને શું ઝાડુ લગાવતા પહેલા પાણી હાંટવું જોઈએ કે પછી? એક બીજો સવાલ જે ઘણી વખત પૂછવામાં આવે છે તે એ છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દ્વાર પર પાણી છાંટી શકાય? શું દીપ દાન કરી શકાય છે? અને જ્યારે મુખ્ય દ્વાર પર જળ ચઢાવીએ ત્યારે તેને અંદરની તરફથી ચઢાવવું જોઈએ કે બહારની તરફથી? ફ્લેટ કે ભાડાના મકાનમાં રહેતા લોકો પણ પૂછે છે કે મુખ્ય દ્વાર પર દીપદાન અને જળ છાંટવાનો સાચો રીત રિવાજ શું છે? તો આ તમામ આજનો પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। સૌથી પહેલા આપણે એ જાણીશું કે ઘરની બહાર અને અંદર દીવો પ્રગટાવવાથી શું ફાયદા થાય છે। ખાસ કરીને ઘરની બહાર દીપક પ્રગટાવવાથી જે 5 મોટા ફાયદા થાય છે તે તમને ચોંકાવી શકે છે। ભગવાનની પૂજામાં દીવાનું પ્રગટાવવાનું મહત્વ તો બધા જાણે છે। હિન્દુ ધર્મમાં દેશી ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે અને તલના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે। પરંતુ ભગવાન સામે દીવો પ્રગટાવવું માત્ર પૂજાનો એક રસ્તો નથી, પણ ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી ઘણા ફાયદા થાય છે। દીવો પ્રગટાવવાથી માત્ર સકારાત્મક ઉર્જા જ ઉત્પન્ન થતી નથી, પરંતુ 5 મોટા ફાયદા પણ થાય છે। તો આવો જાણીએ। નંબર 1, પૃથ્વી પરથી અંધકાર દૂર થાય છે। તેમજ ઘરમાં દીવો કરવાથી માત્ર ઘરનો અંધકાર જ દૂર થતો નથી, પરંતુ તે નકારાત્મક ઉર્જાને પણ ઘરની બહાર કાઢી મૂકે છે। જ્યાં દીવો થાય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે। સ્વાભાવિક છે કે જ્યાં સકારાત્મક ઉર્જા હશે ત્યાં ભગવાનનો પણ વાસ હશે। તેથી સાંજ પહેલા દીવો કરવો શુભ માનવામાં આવે છે। તેલથી કરેલા દીવા ઓલવાઈ ગયા પછી પણ તેની અસર અડધા કલાક સુધી રહે છે, જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો વાતાવરણને લગભગ 4 કલાક સુધી સકારાત્મક રાખે છે। નંબર 2, દીવો કરવાથી થતા વૈજ્ઞાનિક લાભ। જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો થાય છે ત્યારે તેના ધુમાડાથી ઘરના વાતાવરણમાં સત્વગુણ આવે છે। આ ધુમાડો હાનિકારક કણોને નાશ કરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે। નંબર 3, સુખ સમૃદ્ધિનો વાસ। જે ઘરમાં ભગવાન સામે દીવો કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે, તેમજ એવા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે। દીવાને પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે અને ઉત્તર દિશામાં રાખવાથી ધન સંપત્તિ વધે છે। દીવો માત્ર ઘરના અંધકારને દૂર કરતો નથી, પરંતુ આપણા જીવને પણ પ્રકાશ તરફ લઈ જાય છે।
નંબર 4 બીમારીઓને દૂર ભગાવવામાં મદદ મિત્રો ઘરમાં દીવો કરવાથી બીમારીઓ આસપાસ ભટકતી નથી પરિવારના તમામ સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે તેમજ મિત્રો ખાસ કરીને જો દીવા સાથે એક લવિંગ પણ બાળવામાં આવે તો તેની અસર બમણી થાય છે તે ત્વચા સંબંધી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે નંબર 5 શુભ શક્તિઓને આકર્ષિત કરવી સનાતન ધર્મ અનુસાર જે ઘરમાં સવાર સાંજ દીવો કરવામાં આવે છે ત્યાં ક્યારેય અંધકાર હોતો નથી એવું ઘર શુભ શક્તિઓને આકર્ષિત કરે છે દીવો શુભ શક્તિઓને ચુંબકની જેમ ખેંચે છે જે ઘર માટે અત્યંત લાભદાયી હોય છે તો મિત્રો હવે જાણીએ કે મુખ્ય દ્વાર પર પાણી છાંટવાનો સાચો સમય અને રીત શું છે જો તમે મુખ્ય દ્વાર પર પાણી ચઢાવો છો તો તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણીને રાત્રે સૂતા પહેલા એક પાત્રમાં ભરીને રાખવું જોઈએ તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો જેમ કે તાંબુ પિત્તળ સ્ટીલ અથવા ચાંદીનું જો ગંગાજળ ઉપલબ્ધ હોય તો તેને થોડી માત્રામાં નાખો અને પછી શુદ્ધ પાણીથી પાત્ર ભરી દો જો ગંગાજળ ન હોય તો માત્ર શુદ્ધ પાણી પણ પૂરતું છે આ પાણીથી ભરેલા પાત્રને તમારા ઘરની રસોઈમાં રાખી દો સવારે ઉઠીને આ પાણીનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર જરૂર કરો મુખ્ય દ્વાર પર સવારે સૌથી પહેલા હાંટેલું પાણી ઘરની તમામ સમસ્યાઓને દૂર કરે છે જો તમે નકારાત્મક ઉર્જા માનસિક પરેશાની આર્થિક તંગી અથવા વાસ્તુ દોષથી પરેશાન છો તો આ ઉપાય તમારી મદદ કરશે રસોઈમાં રાખેલું પાણી મુખ્ય દ્વાર પર છાંટવાથી તમારા ઘરની પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે આ ઉપાય માત્ર વાસ્તુ દોષ અને પિતૃદોષને જ સમાપ્ત કરતો નથી પરંતુ તંત્રમંત્ર અથવા ખરાબ નજરના પ્રભાવને પણ ખતમ કરવામાં મદદરૂપ છે મિત્રો આ ઉપાયને નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને બીમારીઓથી પણ મુક્તિ મળે છે આ પાણી તમારે સૂર્યોદય પહેલા મુખ્ય દ્વાર પર હાંટવું જોઈએ જો સૂર્યોદય પછી તમે મુખ્ય દ્વારને બીજા પાણીથી ધોવા માંગો છો તો તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ આ વિશેષ પાણી સૂર્યોદય પહેલા જ છાંટી દેવું જોઈએ હવે ઘણા લોકો પૂછે છે કે શું આ પાણી હાંટતા પહેલા સ્નાન કરવું જરૂરી છે કે વગર સ્નાન કરીને પણ આ કરી શકાય જુઓ જે પાણી આપણે સવારે મુખ્ય દ્વાર પર હાંટીએ છીએ તે એક મહત્વપૂર્ણ ઉપાય છે તેને સ્નાન કર્યા પછી કરવું જરૂરી નથી સવારે જલ્દી ઉઠો સૌથી પહેલા રસોડામાં જાઓ અને પહેલાથી રાખેલું પાણી લઈને મુખ્ય દ્વાર પર જાઓ મુખ્ય દ્વાર ખોલો અને આ પાણીનો છંટકાવ કરો પાણી હાંટતા સમયે પોતાના પિતૃઓ અને માતા લક્ષ્મીનું ધ્યાન જરૂર કરો મિત્રો એવું કહેવાય છે કે સવારે સવારે માતા લક્ષ્મી દરેક ઘરના દ્વાર પર આવે છે જે ઘરોના દ્વાર ખુલ્લા હોય છે અને જ્યાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હોય છે ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે પાણી હાંટતા સમયે પોતાના મનમાં માતા લક્ષ્મી પાસે પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા માટે તૈયાર છું ત્યારબાદ પૂર્વજોનું ધ્યાન કરો કારણ કે ઘરના દ્વારને પિતરોનું વાસસ્થાન માનવામાં આવે છે જ્યારે તમે મુખ્ય દ્વાર પર પાણી છાંટો છો ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમને મળે છે તેથી સ્નાન કરવાની જરૂર નથી તમે સ્નાન કર્યા વગર પણ આ કાર્ય કરી શકો છો હવે તમારા આગળના પ્રશ્નની વાત કરીએ શું પાણીનો છંટકાવ ઝાડુ લગાવ્યા પછી કરવો જોઈએ કે પહેલા તેનો જવાબ એ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ પાણીનો છંટકાવ કરવું જોઈએ ત્યારબાદ તમે ઝાડુ લગાવી શકો છો સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા પલંગ પર બેસીને પોતાની બંને હથેળીઓ જુઓ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો જો ઈચ્છો તો નીચેનો મંત્ર બોલી શકો છો કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કર મુલેતુ બ્રહ્મા પ્રભાતે કર દર્શન પછી બંને હાથ જોડીને દેવી દેવતાઓને પ્રણામ કરો ત્યારબાદ હાથથી ધરતીને સ્પર્શ કરી પ્રણામ કરો અને ધીમેથી પોતાનો જમણો પગ જમીન પર મૂકો પછી રસોડામાં જઈને પાણી લો અને મુખ્ય દ્વાર પર પાણી છાંટો
પાણી હાંટતા સમયે માતા લક્ષ્મી અને પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો. ત્યારબાદ તમે તમારા ઘરની અંદર આવીને તમારી દિનચર્યા જેવી કે ઝાડુ લગાવવું, સ્નાન કરવું વગેરે કરી શકો છો. હવે કેટલાક લોકોનો આ પ્રશ્ન હોય છે કે શું પાણી હાંટ્યા પછી મુખ્ય દ્વારની સફાઈ કરી શકાય? તો હા, તમે એવું કરી શકો છો. પહેલા રસોડામાં રાખેલું પાણી મુખ્ય દ્વાર પર છાંટો. ત્યારબાદ વધારાનું પાણી લઈને મુખ્ય દ્વારની સારી રીતે સફાઈ ઝાડુ અથવા પાણીથી કરી શકો છો. કેટલાક લોકો પૂછે છે કે જો તેઓ ફ્લેટ અથવા ભાડાના એક રૂમમાં રહે છે તો પાણીનો છંટકાવ અને દીપદાન ક્યાં કરવું? તો તેનો જવાબ એ છે કે તમે જ્યાં રહેતા હો ત્યાંના મુખ્ય દ્વારને જ માનો. એટલે કે જે દરવાજા પર તમારું નામ લખેલું હોય અથવા નેમ પ્લેટ લગાવેલી હોય ત્યાં જ પાણી છાંટો અને દીપદાન કરો. જો તમારી પાસે માત્ર એક જ રૂમ હોય તો રૂમના દરવાજાને મુખ્ય દ્વાર માનો અને ત્યાં જ આ ઉપાય કરો. હવે આગળનો પ્રશ્ન એ છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દ્વાર પર પાણી છાંટી શકાય અને દીપદાન કરી શકાય? પાણી છાંટવા માટે પીરિયડ્સની કોઈ અસર થતી નથી. તમે પાણી છાંટી શકો છો, પરંતુ દીપદાન કાર્મિક પૂજામાં આવે છે જે શુદ્ધતા વગર કરી શકાતું નથી. એટલે કે પીરિયડ્સ સમાપ્ત થયા પછી જ દીપદાન કરો. આ ઉપરાંત કેટલાક લોકો પૂછે છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલું પાણી શું કરવું જોઈએ? તો મિત્રો, શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો પાણી રાખવું ખૂબ જરૂરી છે. જળ ઉર્જાને સંચિત કરે છે. જ્યારે તમે પૂજા કરો છો, મંત્રોનો જાપ કરો છો અથવા ભગવાનને પ્રાર્થના કરો છો, ત્યારે આ બધી ઉર્જા તે જળમાં સમાઈ જાય છે. આ જ કારણ છે કે મંદિરમાં જળ રાખવું જરૂરી છે. સવારની પૂજા દરમિયાન એક લોટો પાણી મંદિરમાં રાખો અને દીપક પ્રગટાવો. આ અગ્નિ અને જળના સંતુલનનું પ્રતીક છે. પૂજા પછી આ જળનો ઉપયોગ શુભ કાર્યોમાં કરો, જેમ કે છોડમાં પાણી આપવું અથવા ઘરમાં હાંટવું. આ સકારાત્મક ઉર્જાને વધારે છે. સવારની પૂજાના સમયે આપણે મંદિરમાં જળ રાખીએ છીએ. આગલી સવારે જ્યારે તમે પૂજા કરવા જાઓ ત્યારે સૌથી પહેલા આ જળનો ઉપયોગ કરો. તમે આખા ઘરમાં આ જળનો છંટકાવ કરી શકો છો. આ જળ તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. આનાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. જો તમે નિયમિત રીતે આ જળનો છંટકાવ કરો છો તો તમારા ઘરની સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. મિત્રો, ક્યારેક લોકો એવી ફરિયાદ કરે છે કે બીમાર લોકોને દવાઓ કામ કરતી નથી. આવા સંજોગોમાં જો દવાઓ સાથે સાથે દર્દીને આ જળ પીવડાવવામાં આવે તો દવાઓ ઝડપથી અસર કરવા લાગે છે. આવી જ રીતે જો પરિવારમાં ક્લેશ અને ઝઘડા રહે છે તો પરિવારના બધા સભ્યો આ જળ થોડું થોડું પી શકે છે. આનાથી ધીમે ધીમે સકારાત્મક વિચારોનો પ્રવાહ શરૂ થાય છે અને ઘરમાં શાંતિ અને સંવાદિતા આવે છે. જો તમારો કોઈ વ્યવસાય છે અથવા દુકાન છે તો આ જળનો થોડો છંટકાવ ત્યાં પણ કરો. આ તમારા વ્યવસાયને સફળ બનાવે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે, કારણ કે આ જળ ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. હવે વાત કરીએ કે મંદિરમાં જળ કેમ રાખવામાં આવે છે. મિત્રો, જળને અમૃત માનવામાં આવે છે અને તે દેવી દેવતાઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. મંદિરમાં એક લોટો પાણી રાખવું એટલું જ જરૂરી છે જેટલું તમે રોજિંદુ ભોજન કરો છો. મિત્રો, જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તાંબા અથવા પિત્તળના પાત્રમાં એક લોટો પાણી જરૂર રાખવું જોઈએ. આ જળ એક સમુદ્રની જેમ હોય છે અને આપણા જીવનના દુઃખોને દૂર કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ ભગવાનને રોજ ભોજન અર્પણ ન કરી શકે તો તે મંદિરમાં એક લોટો પાણી રાખી શકે છે, જેથી તેની પૂજા પૂરી થાય અને જેથી ભગવાન તેને ગ્રહણ કરે. અને આ જળરૂપી પ્રસાદ આગલા દિવસે સવારે તમે પ્રસાદ સમજીને ગ્રહણ કરો. પરંતુ યાદ રાખો કે મંદિરમાં રાખેલું પાણી ક્યારે તુલસીમાં અર્પણ ન કરવું જોઈએ, કારણ કે આ પાણી બધા દેવી દેવતા ગ્રહણ કરે છે. હા, જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ અથવા રાધા કૃષ્ણ હોય અને તમે એક લોટો પાણી તેમના માટે અર્પણ કરો છો
તો તમે આગલા દિવસે એટલે કે સવારે તે પાણી તુલસીમાં ચઢાવી શકો છો. મંદિરમાં રાખેલું પાણી આગલા દિવસે એટલે કે સવારે પોતાની આંખો ધોવા માટે પણ ઉપયોગ કરો. મિત્રો, આનાથી આંખોની રોશની વધે છે અને આંખોના રોગો દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં એક લોટો પાણી ભરીને નથી રાખતા, તેમના ઘરમાં અકાળ પડે છે, ઘરની સ્થિતિ ખરાબ થઈ જાય છે, પરિવારમાં મુશ્કેલીઓ આવી જાય છે અને ગરીબીનો સામનો કરવો પડે છે. તમે ઈચ્છો તો એક લોટા પાણીમાં ફૂલ વગેરે નાખીને રાખી શકો છો, જે ખૂબ શુભ માનવામાં આવે છે. મંદિરમાં રાખેલું પાણીનો એક બીજો ઉપયોગ એ છે કે તેને ઘરની રસોઈમાં ભોજન બનાવવામાં અથવા પીવામાં પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ પાણી ત્યારે જ ઉપયોગ કરો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બને. જો લસણ અથવા ડુંગળીનો ઉપયોગ થાય છે તો આ પાણીનો ઉપયોગ ભોજન બનાવવામાં ન કરો. આ પાણીને પરિવારના બધા સભ્યો થોડું થોડું પી શકે છે અને બચેલું પાણી તમે ઘરના છોડમાં નાખી શકો છો. મિત્રો, આ પાણી ક્યારેય વ્યર્થ નથી જતું. તેના ઘણા ઉપયોગો છે. જો આપણે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરીએ તો તે આપણા જીવનની મુશ્કેલીઓને ઉકેલી શકે છે. મંત્રોથી અભિમંત્રિત પાણી ખૂબ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં રાખેલું પાણી દેવતાઓનો આશીર્વાદ હોય છે, કારણ કે તે હંમેશા દેવતાઓ પાસે હોય છે. આ જળમાં બધી સકારાત્મક શક્તિઓ સમાયેલી હોય છે અને જો આપણે તેનો સાચો ઉપયોગ કરીએ તો તે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એટલે કે તમે આ જળને પીવા, જમવાનું બનાવવા, ઘરમાં છાંટવા માટે ઉપયોગ કરો છો તો તેનાથી આપણી સમસ્યાઓનું નિરાકરણ થાય છે અને જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે કરવામાં આવે તો આપણને તેનો ફાયદો જરૂર મળે છે. ક્યારેક ક્યારેક કરશો તો એટલો ફાયદો દેખાશે નહીં, પરંતુ જો તમે નિયમ બનાવી લો કે દરરોજ એ જ જળથી ઘરમાં હાંટવું છે, ઘરના દરેક વ્યક્તિને થોડું થોડું પીવા માટે આપવું છે, બાકીનું પાણી છોડમાં નાખવું છે, દુકાન પર હાંટવું છે, વ્યાપારિક સ્થળે હાંટવું છે, બાળકોની કિતાબો અને તિજોરીમાં હાંટવું છે, તો તમને નિશ્ચિતપણે ચમત્કાર જોવા મળશે. આવી જ રીતે જે રસોડામાં રાખેલું પાણી હોય છે તેનો છાંટો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખો તો તેનો લાભ ખૂબ જલ્દી દેખાશે. પરંતુ આને તમારા જીવનમાં રોજિંદા કરવું પડશે અને રોજ નિયમિત આ કામ કરવું પડશે, ત્યારે જ તમને ફાયદો મળશે. ઘણા લોકોના સવાલ હોય છે કે મંદિરમાં રાખેલું પાણી જ્યારે આપણે આગલા દિવસે ઉઠાવીએ છીએ ત્યારે તેમાં ક્યારેક ક્યારેક કીડામકોડા પડી જાય છે, તો શું આપણે તેને ઢાંકી શકીએ? હા, તમે તેને પૂજા પછી કોઈ પ્લેટ અથવા કટોરીથી ઢાંકી શકો છો. જ્યારે તમે આગલા દિવસે તે પાણી ઉઠાવશો ત્યારે તે બિલકુલ શુદ્ધ અને સાફસૂથરું હશે. તમે આ પાણીનો ઉપયોગ કોઈ પણ કામમાં કરી શકો છો. જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર પાણી છાંટો ત્યારે ગણેશજીનું મંત્ર ગણપત્યે નમઃ જરૂર બોલો અને જે આપણે તમને વિડીયોમાં જણાવ્યું છે તેને ધ્યાનથી સમજીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો. હવે જાણીએ કે દીપક કયા પદાર્થનો હોવો જોઈએ. લોખંડનો, તાંબાનો, પિત્તળનો, કાંસાનો, સ્ટીલનો કે માટીનો? આખરે ઘરમાં કયો દીવો રાખવો શુભ માનવામાં આવે છે? જો ભૂલથી પણ ઘરમાં ખોટા પદાર્થનો દીપક રાખવામાં આવે તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જશે, કંગાળ થઈ જશે અને બરબાદ થઈ જશે. જુઓ, સ્ટીલના દીપકમાં પૂજા કરવાથી ઘરમાં શનિ નારાજ થાય છે. લોખંડના દીપકથી પણ પૂજા ન કરવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવી જાય છે. બજારમાં દેખાવ માટે કાચના દીપક પણ આવી ગયા છે, પરંતુ ક્યારે પણ ભૂલથી પણ ઘરમાં કાચનો દીપક ના લાવો, નહીં તો રાહુકેતુ તમારા ઘરમાં આવી શકે છે અને ઘર બરબાદ થઈ શકે છે. કાચનો દીપક શનિ અને રાહુને નારાજ કરે છે. તાંબાનો, પિત્તળનો અને માટીનો દીપક ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરે છે. ઘરમાં કોઈ પણ અન્ય પ્રકારનો દીવો લાવવો યોગ્ય નથી માનવામાં આવતું. પિત્તળ અને માટીના દીપકને શુભ અને મંગલકારી માનવામાં આવે છે, કારણ કે તે શનિ અને રાહુકેતુને પ્રસન્ન રાખે છે, સાથે સાથે મંગળ ગ્રહનો પણ અસર ઓછો કરે છે.
કાચું મોલી અને રૂથી બળતો દીવો સર્વોત્તમ હોય છે, જે લોકો સૂતળીના ધાગાથી હાથ પર બાંધવા વાળી વાટ તૈયાર કરે છે, તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબી આવી શકે છે. રૂ અને કાચો કલાવાનો જ શુભ માનવામાં આવે છે. હવે જાણીએ મંદિરમાં ઘંટી કેમ વગાડવામાં આવે છે. શંકરના મંદિરમાં ઘંટી વગાડવાનો ઉદ્દેશ્ય શું છે? તાળી કેમ વગાડવામાં આવે છે? શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિર અથવા ઘરમાં ઘંટી વગાડો છો ત્યારે શિવ મહાપુરાણ, લિંગ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે ઘંટીનો નાદ કરતા જ જેટલા તીર્થ છે, સાધક જે સાધના કરી રહ્યા છે, જપ અને તપ કરી રહ્યા છે, જેટલા દાન કરવામાં આવી રહ્યા છે, તે બધા પુણ્યનું ફળ તે સમયે તમારા ખાતામાં જમા થઈ જાય છે. તેમજ મંદિરમાં તાળી વગાડવાનું મહત્વ પણ સમજો. જ્યારે લોકો ભજન કરી રહ્યા હોય, સાધનામાં હોય, અભિષેક કરી રહ્યા હોય અથવા પૂજામાં વ્યસ્ત હોય ત્યારે 3 વાર તાળી વગાડવાથી તેમનું પૂરું પુણ્ય આપણા ખાતામાં આવી જાય છે, જેનાથી આપણું ભાગ્ય ઉજ્જવળ થઈ જાય છે. એક મહત્વની વાત એ છે કે ઘરમાં ગરુડ ઘંટીનો નાદ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ બાળકોને રમકડા તરીકે ઘંટી ન આપવી જોઈએ, કારણ કે ઘંટીનો નાદ કરતા સમયે બધાનું પુણ્ય આપણા ખાતામાં આવી જાય છે. માટે ઘંટીનો નાદ ફક્ત પૂજા અને ભજનના સમયે જ કરવો જોઈએ. તેને રમકડા તરીકે ન લેવો જોઈએ. મંદિરમાં ઘંટી વગાડવાની રીત પણ મહત્વની છે. તે હંમેશા પ્રેમ અને શ્રદ્ધાથી વગાડવી જોઈએ, નહીં કે જોરજોરથી. ઘણીવાર લોકો મંદિરનો પટ બંધ થયા પછી પણ ઘંટી વગાડી દે છે, જેનાથી પાપ લાગે છે. જો ભગવાન મંદિરમાં વિશ્રામ કરી રહ્યા હોય તો તે સમયે ઘંટી વગાડવું એ ગંભીર પાપ માનવામાં આવે છે. મંદિર બંધ થયા પછી ઘંટીને દોરડાથી બાંધી દેવામાં આવે છે, જેથી તે ના વાગે. ઘંટી વગાડવાનો સૌથી શુભ સમય સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો હોય છે, કારણ કે આ સમય અત્યંત મંગલકારી હોય છે. આ ઉપરાંત સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા પહેલા પણ ઘંટી વગાડી શકાય છે. રાત્રે 12 વાગ્યા પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને દેવી દેવતા વિશ્રામ કરે છે. આ સમયે ઘંટી વગાડવાથી પુણ્યના બદલે પાપ થઈ શકે છે. મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમે માતા લક્ષ્મીનું સન્માન કરો છો તો એક લાઈક જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો. ધન્યવાદ.